આજે આપણે સલ્ફર જે છે એ સલ્ફરના ઓક્સો એસિડ જે છે એની ચર્ચા કરવાની થશે। જો આપણે સલ્ફરના ઓક્સો એસિડની જો વાત કરીએ તો આવી રીતે સમજાવશું કે ભાઈ સલ્ફર જે છે એના આપણે બે પ્રકારના જે છે ઓક્સાઇડ શીખાતા, એમાંથી એક જોવું છે SO2। હવે આ જે SO2 જે છે એની અંદર તમે પાણીનો ઉમેરો કરો એટલે એમાંથી બનવાનું છે H2SO3। આ જે H2SO3 જે છે એને બોલવામાં આવે છે સલ્ફ્યુરસ એસિડ। આને આપણે સલ્ફ્યુરસ એસિડ તરીકે ઓળખાવશું। હવે આ જે સલ્ફ્યુરસ એસિડ જે છે એની જો વાત કરીએ તો એનું બંધારણ આવી રીતનું આવેલું છે કે ભાઈ S ડબલ બંધ O, અહીંયા આવી જશે OH અને અહીંયા આવી જવાનું છે OH। તો હવે આપણે સલ્ફ્યુરસ એસિડ જે છે એની જો વાત કરીએ તો એ બે પ્રકારના હાઇડ્રોજન જે છે એ બે પ્રકારના હાઇડ્રોજનનું અહીં દાન કરી શકવાનું છે, એટલે આપણે એને ડાયપ્રોટિક એસિડ જે છે એના તરીકે પણ દર્શાવી શકાય છે। તો આને આપણે કેવું હોય તો શું કહેવાય, તો કે આને આપણે ડાયપ્રોટિક એસિડ જે છે એના તરીકે દર્શાવવાનું થશે, ડાયપ્રોટિક એસિડ। બીજા નંબરની જો વાત કરીએ તો અહીંયા અણુ જે છે એક જ આવેલો છે, એટલે એક જ અણુ હોય તો આપણે એને શીખા છીએ કે એને આપણે ઓર્થો સલ્ફ્યુરસ એસિડ જે છે એ ઓર્થો સલ્ફ્યુરસ એસિડ તરીકે ઓળખાવી શકાય। અને અહીંયા જે સલ્ફર આવેલું છે એ સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા ગોતવા જઈએ તો સલ્ફર જે છે એની ઓક્સિડેશન અવસ્થા આપણને +4 જે છે એ +4 તરીકે જોવા મળશે। તો હવે આપણે જે છે એ કરવાનું શું છે, તો કે હવે આપણે જે છે આના માટે થઈને બે અણુને ભેગા કરશું અને આપણે બનાવવું છે પાયરો સલ્ફ્યુરસ એસિડ। આપણે આમાંથી પાયરો સલ્ફ્યુરસ એસિડ પણ બનાવી શકાય। એટલે આપણે જે છે બંધારણ આવી રીતે લખશું S ડબલ બંધ O, અહીંયા આવી જશે OH અને બાજુમાં એના જેવો અણુ S ડબલ બંધ O અને બાજુમાં આવી જશે OH। હવે આપણે જોવા જઈએ તો અહીંથી H જે છે H અને અહીંથી OH જે છે OH, એટલા માટે થઈને H2O નો અણુ જે છે H2O નો અણુ દૂર થશે અને હવે અહીંયા જે છે શું મળવાનું છે HO S ડબલ બંધ O S ડબલ બંધ OH તરીકે જે છે એ મેળવી શકાય। અને અહીંયા જે છે એ બે હાઇડ્રોજન, બે સલ્ફર, 1 2 3 4 અને 5 જે છે એ ઓક્સિજન જે છે એ ઓક્સિજન અહીંયા આવેલા હશે। તો આના માટેની જો વાત કરીએ તો આના માટે પણ સલ્ફર જે છે એનો ઓક્સિડેશન આંક ગોતવા જઈએ તો આપણને +4 જે છે મળવાનો છે, 10 માંથી 2 જાય એટલે 8/2 એટલે 4 મળવાનો છે। હવે આપણે જે છે એ શું કરવાનું છે, તો કે ભાઈ સલ્ફરનો બીજો ઓક્સાઇડ લઈએ SO3 અને એની અંદર જે છે એ પાણીનો અણુ ઉમેરશું એટલે આપણને મળવાનું છે H2SO4, જેને આપણે સલ્ફ્યુરિક એસિડ જે છે એ સલ્ફ્યુરિક એસિડ તરીકે દર્શાવી શકાય। શેના તરીકે દર્શાવી શકાય? સલ્ફ્યુરિક એસિડ તરીકે। હવે સલ્ફ્યુરિક એસિડની જો વાત કરીએ તો એનું બંધારણ આ રીતનું થશે કે ભાઈ S ડબલ બંધ O OH અને અહીંયા આવી જવાનું છે OH, આવી રીતે। હવે અહીંયા જે છે એ પણ તમે જોવા જશો તો બે હાઇડ્રોજનનું દાન કરી શકે છે, એટલે આને આપણે શું કહેવાનું છે, પ્રબળ ડાયપ્રોટિક એસિડ જે છે એના તરીકે ઓળખાવી શકાય। અને અહીંયા જે છે એ Ka1 અને Ka2 મળવાના છે, જ્યાં Ka1 નું મૂલ્ય જે છે પ્રથમ આયનીકરણ અચળાંક જે છે એનું મૂલ્ય દ્વિતીય આયનીકરણ અચળાંક કરતાં 1000 ગણું વધારે જોવા મળે છે। તો હવે આપણે લખવું હોય તો શું લખશું, તો કે આપણે અહીંયા લખશું આવી રીતે કે ભાઈ H2SO4 એમાંથી બનવાનું છે HSO4 માઇનસ, એમાંથી બનવાનું છે SO4 -2, આવી રીતે। એટલા માટે થઈને જોવા જઈએ તો આને તમે જે છે એસિડ તરીકે ઓળખાવરાવો તો આ એનો બનવાનો છે સંયુગ્મી બેઝ, અને આને જો એસિડ તરીકે ઓળખાવરાવશો તો આ બનવાનો છે એનો સંયુગ્મી બેઝ। મતલબ કે બે તબક્કામાં જે છે એ સલ્ફર પોતાના હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજનનું દાન કરે છે। તો હવે આપણને જે છે એ ક્લિયર થઈ ગયું છે કે અહીંયા આપણે જોવા જઈએ તો કઈ રીતે કયા ઘટકો જે છે એ H નું દાન કરવાના છે।
હવે હું તમને શું સમજાવું છું તો કે ભાઈ હવે આપણે અહીંયા જે છે એ સમજવું છે પાયરો સલ્ફ્યુરિક એસિડ. તો આપણે ઓર્થો, મેટા અને પાયરો આવા 3 પ્રકારના શબ્દો જે છે એ ફોસ્ફોરિક એસિડ જે છે એ ફોસ્ફોરિક એસિડ વખતે શીખેલા છીએ કે એક જ અણુ હોય તો એક જ અણુને આપણે ઓર્થો શબ્દ તરીકે દર્શાવશું. હવે આવા 2 ઓર્થો ફોસ્ફોરિક એસિડ અથવા અહીંયા ઓર્થો સલ્ફ્યુરિક એસિડનું જોડાણ કરીએ, પાણીનો અણુ દૂર કરીએ, પછી જે નિપજ મળે છે એ નિપજને આપણે શું નામ આપવાનું છે? એને આપણે નામ આપવાનું છે પાયરો સલ્ફ્યુરિક એસિડ. અને 3 કરતાં વધારે હોય તો એને આપણે મેટા તરીકે જે છે એ દર્શાવવાનું થશે. તો હવે જોઈએ કે ભાઈ પાયરો સલ્ફ્યુરિક એસિડ આપણી પાસે છે એનું બંધારણ કઈ રીતે બનશે. તો એનું બંધારણ જે છે એ જોવા જઈએ તો આવી રીતે કે ભાઈ અહીંયા હું જે છે એ 2 અણુ જે છે એ 2 અણુ લઈ લઉં છું સલ્ફ્યુરિક એસિડના. અહીંયા આપણે શું કરીએ છીએ? 2 અણુ સલ્ફ્યુરિક એસિડના લઈએ છીએ અને અહીંયા તમે જોશો તો પાણીનો અણુ જે છે એ છૂટો પડશે. હવે શું વધ્યું તો કે ભાઈ HO અહીંયા બનવાનું છે S ડબલ બંધ O ડબલ બંધ O, અહીંયા આવશે ઓક્સિજન, અહીંયા આવશે S ડબલ બંધ O O અને H. એટલે હવે અહીંયા તમારી પાસે જોવા જાવ તો કેટલા છે? 2 હાઇડ્રોજન છે, 2 સલ્ફર છે, 1 2 3 4 5 6 અને 7. અહીંયા ઓક્સિજનની સંખ્યા 7 છે. તો આની અંદર જો આપણે જોવા જઈએ તો સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા કેટલી જોવા મળવાની છે? તો કે ભાઈ સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા +6 જોવા મળે છે. એવી જ રીતે અહીંયા જોવા જઈએ તો અહીંયા પણ સલ્ફર જે છે એ સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા કેટલી જોવા મળવાની છે? +6 જોવા મળવાની છે. તો ઓવરઓલ તમને જે છે દરેક વસ્તુ સમજાઈ ગઈ કે અત્યારે આપણે જે ચર્ચા કરેલી છે એ ચર્ચા શેની કરેલી છે? તો કે ભાઈ અત્યારે આપણે જોવા જઈએ તો આપણે ચર્ચા જે છે એ આવી રીતે કરેલી છે કે આપણી પાસે જે સલ્ફર છે એ સલ્ફરના ઓક્સો એસિડની જો આપણે વાત કરીએ તો સલ્ફરના ઓક્સો એસિડ જે છે એની અંદર આપણે SO2 + H2O એટલે સલ્ફ્યુરસ એસિડ બનાવેલું છે. એવી જ રીતે SO3 + H2O એમાંથી સલ્ફ્યુરિક એસિડ જે છે એ સલ્ફ્યુરિક એસિડ બનાવેલું છે. તો હવે આપણે જે છે એ આટલી માહિતી જે છે એ મેળવેલી છે. હવે આના કરતાં પાછા આપણે આગળ વધીએ અને આપણે હવે ચર્ચા કરવી છે કે તમે સલ્ફ્યુરિક એસિડ જે છે એ સલ્ફ્યુરિક એસિડની જો વાત કરો તો સલ્ફ્યુરિક એસિડ જે છે એ કઈ રીતે બનાવી શકાય. તો આટલો ભાગ હવે આપણે જવા દઈએ અને હવે આપણે સલ્ફ્યુરિક એસિડ જે છે એની બનાવટ જે છે એ બનાવટ સમજીએ. એકદમ સરળ પ્રકારની બનાવટ છે, તરત જ આવડી જાય એવી, પણ ધીરે ધીરે જે છે એની અંદર આપણે આગળ વધવાનું છે. ચાલો હવે આપણે જે છે એ વાત કરવી છે H2SO4 જે છે એની બનાવટ, જેને આપણે એનું નામ આપવાનું છે, જેને નામ આપવાનું છે સલ્ફ્યુરિક એસિડ. હવે આ જે સલ્ફ્યુરિક એસિડ જે છે એની જો વાત કરીએ તો એની બનાવટ જે છે એને કહેવામાં આવે છે સંપર્ક પ્રવિધિ. અને આપણે સંપર્ક પ્રવિધિ દ્વારા જે છે એ H2SO4 જે છે એની બનાવટ જે છે એ બનાવટ તરીકે ઓળખશું. ચાલો હવે જો હવે આપણે અહીંયા જોવા જઈએ તો આપણે દર્શાવશું આવી રીતે કે ભાઈ H2SO4 ની જો વાત કરીએ તો એને આપણે જુદા જુદા 3 તબક્કા જે છે એ 3 તબક્કામાં વહેંચી દઈશું. આની બનાવટની જો વાત કરીએ તો બનાવટ જે છે એને આપણે 3 તબક્કામાં વહેંચી દઈશું. પહેલો તબક્કો જે છે એની અંદર આપણે શું કરવાનું છે તો કે ભાઈ અહીંયા આપણે આવી રીતે લખશું કે ભાઈ સલ્ફર યુક્ત ખનિજ જે છે એ સલ્ફર યુક્ત ખનિજમાંથી આપણે બનાવવાનું છે સલ્ફર ડાયોક્સાઇડ. અને આપણે શું કહેશું? સલ્ફર ડાયોક્સાઇડ કહેશું. બીજા નંબરનો જે તબક્કો છે અહીંયા શું આપશે તો કે એને નામ આપવાનું છે ઉદ્દીપકીય ઓક્સિડેશન. આને આપણે નામ આપવાનું છે ઉદ્દીપકીય ઓક્સિડેશન તબક્કો.
અને જે ત્રીજો તબક્કો જે છે એને નામ આપવાનું છે જળ વિભાજન તબક્કો. તો આ જે 3 તબક્કા જે છે એ 3 તબક્કામાંથી આપણે પસાર થશું એટલે આપણને જે છે એ શું મળવાનું છે તો કે એટલે આપણને મળવાનું છે સલ્ફ્યુરિક એસિડ. તો સમજીએ ધીરે ધીરે. પહેલું આને આપણે નામ આપવાનું છે તબક્કા નંબર 1. તબક્કા નંબર 1 ની જો વાત કરીએ તો આની અંદર આપણે શું કરવાનું છે તો કે ભાઈ સલ્ફરયુક્ત ખનિજ લેવાની છે, એની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરશું અને અહીંયા જે છે આપણે 6 થી 8% જે છે એ સલ્ફર ટ્રાયોક્સાઇડને ઉદ્દીપક તરીકે વાપરશું. એટલે સલ્ફાઇડયુક્ત ખનિજ જે છે એ ઓક્સિજન સાથે જોડાશે એટલે તરત જ એનું રૂપાંતરણ શેમાં થવાનું છે SO2 માં. એટલે આને આપણે નામ આપવામાં આવે છે સલ્ફર ડાયોક્સાઇડ. આને આપણે સલ્ફર ડાયોક્સાઇડ તરીકે ઓળખાવી શકાય. હવે આપણે સલ્ફર ડાયોક્સાઇડ જે છે એના કરતાં આગળ જઈએ અથવા આપણે આવો પણ એક તબક્કો જે છે એ શીખેલા છીએ કે ભાઈ આપણે FeS2 જે છે એની જો વાત કરીએ તો FeS2 જે છે એની ભુંજન પ્રક્રિયા જે છે એ ભુંજન પ્રક્રિયા કરવાથી પણ આપણને જે છે એ SO2 વાયુ જે છે એ મળી શકે છે. તો FeS2 જે છે એની ભુંજન પ્રક્રિયાની જો આપણે વાત કરીએ તો એમાંથી આપણે જે છે પહેલાં મેળવવાનું છે ફેરિક ઓક્સાઇડ અને સાથે સાથે આપણને જે છે એ સલ્ફર ડાયોક્સાઇડ જે છે એ સલ્ફર ડાયોક્સાઇડ મળે છે. તો આ બંને પ્રક્રિયા જે છે એના મદદથી આપણે અત્યારે એટલું શીખા કે તમે H2SO4 જે છે એનો પ્રથમ તબક્કો કે સલ્ફરયુક્ત ખનિજમાંથી સલ્ફર ડાયોક્સાઇડ મેળવો. હવે બીજા નંબરની પ્રક્રિયાની વાત કરીએ તો એને શું નામ આપવાનું છે ઉદ્દીપકીય ઓક્સિડેશન. એને તબક્કા નંબર આપણે 2 તરીકે ઓળખવાનું છે. આ તબક્કા નંબર 1 જે છે એ શું હતું ખનિજમાંથી ઓક્સાઇડ જે છે એ ઓક્સાઇડ મેળવવાની રીત હતી. હવે આપણે જે છે એ શું કરીએ તો કે ભાઈ SO2 જે છે એની પ્રક્રિયા ઓક્સિજન વાયુ સાથે કરીએ, પરંતુ અહીં આપણે જે છે એ સંક્રાંતિ ધાતુ તત્વના વેનેડિયમ પેન્ટોક્સાઇડ જે છે એને ઉદ્દીપક તરીકે લેશું. કોને લેવાનું છે વેનેડિયમ પેન્ટોક્સાઇડ જે છે એ વેનેડિયમ પેન્ટોક્સાઇડ લેશું, જે આપણે વિષમાંગ ઉદ્દીપન જે છે એમાં પણ શીખાતા. એટલે એનું રૂપાંતરણ જે છે એ શેમાં થવાનું છે SO3 જે છે એ SO3 માં થશે. એનો મતલબ આવો થયો કે આપણે લીધું હતું કોણ સલ્ફર ડાયોક્સાઇડ અને બની કોણ ગયું તો કે બની ગયું સલ્ફર ટ્રાયોક્સાઇડ. તો સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડની જો આપણે વાત કરીએ તો અહીંયા એનું ઉદ્દીપકીય ઓક્સિડેશન થાય છે. હકીકતમાં જોવા જઈએ તો દરેક તબક્કામાં જે છે એ સલ્ફરનું શું થવાનું છે ઓક્સિડેશન જ થવાનું છે. હવે ત્રીજા નંબરના તબક્કા જે છે એની વાત કરીએ જેને કહેવામાં આવે છે જળ વિભાજન તબક્કો અને તબક્કા નંબર 3. તો જો જળ વિભાજન તબક્કો જે છે એ જળ વિભાજન તબક્કાની વાત કરીએ તો જળ વિભાજન તબક્કો જે છે એને આપણે કઈ રીતે ઓળખાવશું તો કે ભાઈ જે જળ વિભાજન તબક્કો જે છે એને આપણે ઓળખાવવાનું છે આવી રીતે કે હવે આપણે જે છે એ જે SO3 જે છે એ SO3 ને સલ્ફ્યુરિક એસિડ જે છે સલ્ફ્યુરિક એસિડ જે છે એ એસિડના દ્રાવણ જે છે એ દ્રાવણમાંથી પસાર કરશો અને જેવું તમે સલ્ફ્યુરિક એસિડના દ્રાવણમાંથી પસાર કરશો ને એવું તરત જ એનું રૂપાંતરણ ઓલિયમ જે છે એ ઓલિયમમાં થશે. ઓલિયમનો મતલબ છે H2S2O7. આ કેના જેવું છે કે જો તમારે જે છે એ ઝાઝી બધી છાશ જોતી હોય તો તમારે દૂધની અંદર થોડીક છાશ ઉમેરવી પડે. એવી રીતે જો તમારે ઝાઝું બધું સલ્ફ્યુરિક એસિડ જોતું હોય તો થોડાક સલ્ફ્યુરિક એસિડના દ્રાવણમાંથી SO3 જે છે એ SO3ને સતત અને સતત પસાર કરતું રહેવું પડશે. અને જેટલો SO3 જે છે એ સલ્ફ્યુરિક એસિડમાંથી પસાર થયા કરશે એવું
તરત જ એનું રૂપાંતરણ જે છે એ ઓલિયમ જે છે એ ઓલિયમમાં થયા કરવાનું છે અને હવે આપણે ઓલિયમમાં જેટલું જોઈએ એ પ્રમાણેનું પાણી જે છે એ પાણી ઉમેરતા જઈએ એટલે આપણને સરસ મજાનો જે છે એ સલ્ફ્યુરિક એસિડ જે છે એ સલ્ફ્યુરિક એસિડ મળે છે જેમાં આને કહેવામાં આવે છે ઓલિયમ અને આને જે છે એ કહેવામાં આવે છે સલ્ફ્યુરિક એસિડ અને આવી પદ્ધતિથી મેળવેલો સલ્ફ્યુરિક એસિડ જે છે એ 98% જે છે W/W સાંદ્રતા ધરાવે છે। તો જોવો જોઈએ અત્યારે આપણે આપણી નજર સમક્ષ જે છે 3 તબક્કા જે છે એ ભણતા શીખા। આ 3 તબક્કા જે છે એની જો વાત કરીએ તો 3 તબક્કાની અંદર આપણે મૂળ શું શીખવાડ્યું છે કે કઈ રીતે સલ્ફ્યુરિક એસિડને તમે સંપર્ક પ્રવિધિ દ્વારા જે છે એ બનાવી શકો છો। આની અંદર મૂળ 3 તબક્કા જોવાના છે। કેટલા? તો કે ભાઈ પહેલો સલ્ફરયુક્ત ખનિજમાંથી સલ્ફર ડાયોક્સાઇડ બનાવવાનું છે। બીજું ઉદ્દીપકીય ઓક્સિડેશન જે છે ઉદ્દીપકીય ઓક્સિડેશન કરવાનું છે અને ત્રીજું જળ વિભાજન। તો આવી રીતના જે આપણી પાસે આ 3 તબક્કા જે છે એ 3 તબક્કામાંથી આપણે સલ્ફ્યુરિક એસિડ જે છે એને બનાવી શકાય। હવે આપણે આના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જે છે એ શીખવાના થશે। તો ધીરે ધીરે આપણે સલ્ફ્યુરિક એસિડ જે છે એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો શીખીએ। બરોબર છે? ચાલો, આ એની બનાવટનો મુદ્દો હતો। હવે શેનો મુદ્દો શીખવાનો છે? હવે શીખવાનું છે આપણે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો। સલ્ફ્યુરિક એસિડના રાસાયણિક ગુણધર્મો બહુ જ અગત્યના હોય છે। એમાંથી તમને નાના મોટા પ્રશ્ન જે છે એ પ્રશ્નો પૂછી શકાતા હોય છે। તો જોઈએ ધીરે ધીરે। પહેલું ભૌતિક ગુણધર્મોની જો વાત કરીએ તો ભૌતિક ગુણધર્મમાં આપણે પહેલા આવી રીતે સમજાવશું કે જો તમે H2SO4 ની વાત કરશો તો એ ઘટ્ટ રંગવિહીન પ્રવાહી અવસ્થામાં જે છે મળી આવે છે। આમની જો વાત કરીએ તો એ નીચી બાષ્પશીલતા ધરાવે છે અને આમની નામની વાત કરો તો આમની ઘનતાનું મૂલ્ય જે છે એ 1.84 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન જે છે એ જોવા મળે છે। તમે એને સીસી પણ કહી શકો છો। સીસીનો મતલબ પણ શું થશે? સેન્ટીમીટર ક્યુબ અથવા આપણે ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન તરીકે પણ દર્શાવી શકાય। તો આપણી પાસે અહીંયા જોવા જઈએ તો આ ભૌતિક ગુણધર્મો જે છે એમાં એક વધારાનો મુદ્દો આપણે આમ પણ સમજીએ કે આપણે H2SO4 જે છે એની વાત કરીએ તો એ પ્રબળ H+ નું દાન કરનારો ઘટક છે, એટલે પ્રબળ એસિડ તરીકે વર્તે છે। તો આનો અર્થ જે છે એ શું થયો? તો કે ભાઈ આ SO4-2 જે છે એ SO4-2 ઘટક તરીકે પણ ઓળખાવી શકાય કારણ કે અહીંયા પણ સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા +6 છે, અહીંયા પણ સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા +6 છે। માટે હવે જો મારે સંકરણ નક્કી કરવું હોય તો હું સંકરણ જે છે એ SO4-2 ની આધારે નક્કી કરી શકું। એટલે કે કુલ ઇલેક્ટ્રોન યુગ્મ બરાબર શું કહેવાય? તો કે સલ્ફરની બાહ્યતમ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન? 6 -2 વીજભાર છે એટલે અહીંયા શું લખવું પડે? +2 અને એક સંયોજક પરમાણુ જે છે કોઈ આવેલું છે નહીં એટલે છેદમાં 2। હવે આપણી પાસે જવાબ કેટલો આવી જાય છે? જવાબ આવે છે 4। 4 શું દર્શાવે છે? તો કે 4 એવું દર્શાવે છે કે આની અંદર sp3 સંકરણ જે છે એ sp3 સંકરણ થાય છે અને હવે આપણે જોવા જઈએ તો આની અંદર બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા જોવા જઈએ તો આવશે 4+0 કારણ કે અહીંયા જે છે એ બધા બંધ એકબીજા સાથે જોડાયેલા છે। જેમાં સલ્ફરની સાથે જે છે એ 2 ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલા છે અને 2 ઓક્સિજન છે એ એકલ બંધથી જોડાયેલા છે। એટલા માટે આમનો આકાર જે છે એ સમ ચતુષ્ફલકીય આકાર જે છે એ આકાર જોવા મળે છે। એટલે આનો આપણને આકાર કયો જોવા મળવાનો છે? સમચતુષ્ફલકીય આકાર આપણને જોવા મળે છે। તો હવે આપણે પ્રથમ જે છે એ પ્રથમ સમજાવ્યું છે એના ભૌતિક ગુણધર્મો।
હવે આપણે ચર્ચા કરવાની છે આના રાસાયણિક ગુણધર્મ વિશે. હવે જો રાસાયણિક ગુણધર્મ જે છે એની જો વાત કરીએ તો રાસાયણિક ગુણધર્મ પહેલાં આપણે આવી રીતે સમજાવશું કે ભાઈ સલ્ફ્યુરિક એસિડ જે છે, સલ્ફ્યુરિક એસિડ એ પોતે નીચી બાષ્પશીલતા ધરાવે છે. હવે નીચી બાષ્પશીલતાનો મતલબ એવો થયો કે સરળતાથી જે છે એનું બાષ્પીભવન થવાનું નથી, કારણ કે પોતે ઘટ માધ્યમ છે. એના કારણે બીજા એસિડની બનાવટ જે છે એમાં વપરાય છે. બીજા એસિડની બનાવટમાં ઉપયોગી છે. એટલે હવે જોવા જઈએ તો આપણે આવી રીતે દર્શાવશું કે ભાઈ બીજા એસિડની બનાવટ જે છે એમાં આનો ઉપયોગ થાય છે. કઈ રીતે જો સમજાવું કે ભાઈ ફોર એક્ઝામ્પલ આપણે કોઈ MX નામના સંયોજનની વાત કરીએ અને એની પ્રક્રિયા જો તમે H2SO4 સાથે કરશો તો અહીંયા આપણે એના 2 અણુ લેવા પડશે. એટલે આપણને નિપજ શું મળવાની છે? M2SO4 વત્તા 2HX. હવે જો આ જે સમીકરણ જે છે એ સમીકરણ પ્રમાણે તમે HX જે છે એ કોઈ અલગ અલગ એસિડ જે છે એ એસિડની બનાવટ માટે વાપરી શકો છો. નાનકડી જાણકારી એવી આપી શકાય કે જ્યાં M જે છે એ M આલ્કલી ધાતુ છે, જે આપણે સોડિયમ આયન અથવા પોટેશિયમ આયન તરીકે ઓળખાવી શકાય છે મોટા ભાગે. અને જે હેલોજન જે છે એ હેલોજનની જો વાત કરીએ તો અહીંયા ફ્લોરિન હોઈ શકે, ક્લોરિન હોઈ શકે. અને આના સિવાય હેલોજન સિવાય તમે એને નાઇટ્રેટ આયન તરીકે પણ લઈ શકો છો. તો હવે હું આ 3 વિસ્થાપન જે છે તમને સમજાવું છું. પ્રથમ જે છે એ સોડિયમ ફ્લોરાઇડ જે છે એની પ્રક્રિયા આપણે H2SO4 સાથે કરીએ. દ્વિતીયની જો વાત કરીએ તો આપણે KCl જે છે એની પ્રક્રિયા H2SO4 સાથે કરીએ. અને તૃતીય જે છે એ સોડિયમ નાઇટ્રેટ જે છે એની પ્રક્રિયા H2SO4 સાથે કરીએ. તો સમજો તમે કે અહીંયા જે ઘટક લીધો છે એને કહેવામાં આવે છે સોડિયમ ફ્લોરાઇડ. આમને કહેવામાં આવે છે પોટેશિયમ ક્લોરાઇડ, અને આપણે પોટેશિયમ ક્લોરાઇડ તરીકે ઓળખશું. અને આને પાછું ઓળખવાનું છે સોડિયમ નાઇટ્રેટ તરીકે. આને શા તરીકે ઓળખશું? સોડિયમ નાઇટ્રેટ તરીકે. એટલે હવે આપણે જોવા જઈએ તો નિપજ શું મળવાની છે? Na2SO4 વત્તા 2 અણુ NaF. અહીંયા જોવા જાવ તો શું મળવાનું છે? K2SO4 વત્તા અહીંયા 2 અણુ જે છે એ શેના મળવાના છે? HF ના મળશે. અહીંયા 2 અણુ જે છે એ શેના મળશે? HCl ના મળશે. અને ફરીથી Na2SO4 વત્તા 2 અણુ જે છે એ HNO3 ના મળે છે. એટલે આ જે છે એ શેના તરીકે ઓળખાય છે? આ ઓળખાય છે સોડિયમ સલ્ફેટ તરીકે. આ ઓળખાય છે પોટેશિયમ સલ્ફેટ તરીકે. આ ફરીથી ઓળખાય છે સોડિયમ સલ્ફેટ તરીકે. અને જેની બનાવટ આપણે કરવાની છે એમાં આને કહેવામાં આવે છે હાઇડ્રોફ્લોરિક એસિડ. એવી રીતે આને કહેવામાં આવે છે હાઇડ્રોક્લોરિક એસિડ. અને એવી જ રીતે આને કહેવામાં આવે છે નાઇટ્રિક એસિડ. આને શું કહેવામાં આવે છે? નાઇટ્રિક એસિડ તરીકે દર્શાવી શકાય. તો આ આપણે ખાલી એક જ હજી રાસાયણિક પ્રક્રિયા જે છે એ રાસાયણિક પ્રક્રિયા શીખ્યા છીએ. આવી તો આપણે હજુ ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ રાસાયણિક પ્રક્રિયા શીખવાની છે. તો પ્રથમ જે છે એ પ્રથમ આપણને જે છે એ આ બોર્ડમાં શું શીખવા મળ્યું? તો કે એના ભૌતિક ગુણધર્મો શીખવા મળ્યા. ભૌતિક ગુણધર્મોમાં પહેલું શું કીધું? ઘટ, રંગવિહીન, પ્રવાહી, નીચી બાષ્પશીલતા, ઘનતાનું મૂલ્ય આટલું. H2SO4 ની વાત કરીએ તો H+ નું
તમે દાન કરો તો આવી રીતના ઘટક મળી શકે. સંકરણની વાત કરો તો કુલ ઇલેક્ટ્રોન યુગ્મ આવી રીતના મળી શકે છે. અને એક રાસાયણિક ગુણધર્મ આપણે આવી રીતના પણ દર્શાવી શકાય છે. હવે આપણે જે છે એ આના રાસાયણિક ગુણધર્મ નંબર 2 ની વાત કરશું. એટલે આના કરતાં આગળ વધીએ એમ કહેવાનો મતલબ શું છે કે આના કરતાં થોડાક એવા આગળ જઈએ. હવે સમજો તો આપણે જે છે એ શું વાત કરવાની છે તો કે ભાઈ રાસાયણિક ગુણધર્મ જે છે એમાં આગળ વધીએ તો રાસાયણિક ગુણધર્મ તો ઘણા બધા પ્રકારના હોઈ શકે. એમાં પણ સલ્ફ્યુરિક એસિડની જો વાત કરીએ તો સલ્ફ્યુરિક એસિડ જે છે એ ધાતુ સાથે સીધા ક્ષાર જે છે એ ક્ષાર બનાવી શકે છે. તો આની આપણે ચર્ચા કરીએ તો આવી રીતે ચર્ચા કરશું. એટલે રાસાયણિક ગુણધર્મમાં આગળ વધીએ તો આવી રીતે કે ભાઈ સલ્ફ્યુરિક એસિડની જો વાત કરીએ તો સલ્ફ્યુરિક એસિડ જે છે એની પ્રક્રિયા જો તમે ધાતુ સાથે કરશો તો ધાતુ સાથે આપણને 2 પ્રકારના જે છે એ 2 પ્રકારના ક્ષાર મળશે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. કયા કયા? એક જે છે એ આપણને મળવાનો છે તટસ્થ ક્ષાર. એક આપણને શું મળશે? તટસ્થ ક્ષાર. અને બીજું આપણને મળી શકે છે એસિડિક ક્ષાર. એક આપણને શું મળશે? તટસ્થ ક્ષાર. અને બીજું આપણને શું મળવાનું છે? એસિડિક ક્ષાર. કઈ રીતે સમજીએ. ફોર એક્ઝામ્પલ, કોપરની પ્રક્રિયા જે છે એ જો હું H2SO4 સાથે કરું તો એમાંથી મને મળવાનું છે કોપર સલ્ફેટ વત્તા હાઇડ્રોજન વાયુ સ્વરૂપે. અહીંયા આપણને જે છે શું મળવાનું છે? હાઇડ્રોજન વાયુ તરીકે. તો અહીંયા જે છે એ આપણે 2 અણુ સોડિયમના લઈએ અને એની પ્રક્રિયા H2SO4 સાથે કરીએ તો શું મળવાનું છે? Na2SO4 પ્લસ હાઇડ્રોજન. તો આ બંને જે આપણને મળે છે એને કહેવાય તટસ્થ ક્ષાર. કારણ કે આમાં કોઈ H જે છે એ H આવેલો નથી. તો અહીંયા H નથી આવેલો એટલે H નું દાન પણ નહીં થઈ શકે. માટે આ તટસ્થ ક્ષાર થયા. પણ જો તમે એક જ સોડિયમનો અણુ લ્યો અને H2SO4 સાથે પ્રક્રિયા કરો તો નિપજ મળે છે NaHSO4 પ્લસ 1/2 હાઇડ્રોજન. તો હવે અહીંયા જે આપણી પાસે ઘટક આવેલો છે NaHSO4 NaHSO4 ની જો વાત કરીએ તો એનું આયનીકરણ આવી રીતે થાય Na પ્લસ HSO4 માઇનસ. અને આજે HSO4 માઇનસની પ્રક્રિયા પાણી સાથે જો આપણે કરીએ તો એમાંથી મળવાનું છે H3O પ્લસ અહીંયા આપણને મળવાનું છે SO4-2. તો આ ઘટક H નું દાન કરી શકે છે. એનો મતલબ આને કહેવામાં આવે છે એસિડિક ક્ષાર. એટલે તમે આને જે છે શેના તરીકે દર્શાવી શકો છો? એસિડિક ક્ષાર જે છે એ એસિડિક ક્ષાર તરીકે દર્શાવી શકો છો. હવે આપણે જે છે આમ પણ સમજાવી શકાય કે ભાઈ સલ્ફ્યુરિક એસિડ જે છે એની જો વાત કરીએ તો સલ્ફ્યુરિક એસિડ જે છે એ પોતે પ્રબળ ભેજ શોષક છે. પોતે કેવો છે? પ્રબળ ભેજ શોષક છે. અને પ્રબળ ભેજ શોષક હોવાના કારણે એ ચેરિંગ પ્રક્રિયા આપે છે. કઈ પ્રક્રિયા આપે છે? ચેરિંગ પ્રક્રિયા. ઉદાહરણ તરીકે વાત કરીએ કે C12H22O11 આને તમે જે છે શેના તરીકે ઓળખો છો? સુક્રોઝ અથવા તો ખાંડ તરીકે. હવે આ જે સુક્રોઝ અથવા ખાંડ જે છે એમાં જો આપણે સાંદ્ર H2SO4 જે છે એનો ઉમેરો કરીએ તો આ સાંદ્ર H2SO4 સુક્રોઝમાં રહેલા બધા જ પાણીના અણુને શોષી લેશે. એટલે 11 H2O જે છે એ છૂટા પડે છે અને 12 કાર્બન છૂટા પડે છે. આને કહેવામાં આવે છે કાર્બન. આને શું કહેવામાં આવે છે? કાર્બનની ડસ્ટ તરીકે ઓળખાવી શકાય. અથવા કાર્બન જે છે એ કાર્બનનો ભૂકો પણ તમે કહી શકો છો. તો ખાંડ જે છે એમાંથી કાર્બનની ડસ્ટ બળવાની પ્રક્રિયાને કહેવામાં આવે છે ખાંડનું બળી જવું. શું કહેવામાં આવે છે? ખાંડનું બળી જવું. અને બળી જવાની પ્રક્રિયાને કહેવામાં આવે છે
ચેરિંગ પ્રક્રિયા. એને શું કહેવામાં આવે છે? ચેરિંગ પ્રક્રિયા. તમે આને રાખ તરીકે પણ ઓળખાવી શકો છો. તો આવી રીતે સલ્ફ્યુરિક એસિડ પોતે કેવો છે? પ્રબળ ભેજ શોષક છે. અને પોતે પ્રબળ ભેજ શોષક હોવાના કારણે કઈ પ્રક્રિયા આપે છે? ચેરિંગ પ્રક્રિયા જે છે એ ચેરિંગ પ્રક્રિયા આપે છે. એના પછીના ગુણધર્મની જો વાત કરીએ તો આપણે આવી રીતે દર્શાવશું કે ભાઈ જે સલ્ફ્યુરિક એસિડ જે છે એની જો વાત કરીએ તો સલ્ફ્યુરિક એસિડ જે છે પોતે કેવો છે? તો કે પોતે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે પણ વર્તે છે. શેના તરીકે વર્તે છે? પ્રબળ ઓક્સિડેશન કરતા. બીજાનું ઓક્સિડેશન કરે, પોતાનું રિડક્શન થાય. એકદમ સિમ્પલ પ્રક્રિયા સમજાવું. કોપરની પ્રક્રિયા જો આપણે SO4-2 સાથે કરીએ તો એમાંથી કોપર +2 મળે અને સલ્ફર ડાયોક્સાઇડ છૂટો પડે. અહીંયા કોપરની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? 0. સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા +6, કોપરની +2, સલ્ફરની +4. તો અહીંયા જે છે એ જોવા જાવ તો અહીંયા શું થયું? ઓક્સિડેશન 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર. અહીંયા જે છે એ શું થયું? 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર અને રિડક્શન. તો એક પણ જગ્યાએ જે છે એ ઇલેક્ટ્રોન ઉમેરવાની જરૂર નથી. માત્ર વીજભારને સંતુલિત કરીએ. આ બાજુએ વીજભાર કેટલો છે? -2. આ બાજુએ વીજભાર કેટલો છે? +2. મતલબ હાઇડ્રોજન કેટલા ઉમેરવાના? 4. તો શું કરાય? કોપર +SO4-2 +4H+ એટલે એમાંથી બનશે કોપર +2 SO2 અને 4 હાઇડ્રોજનને કારણે 2 અણુ પાણીના ઉમેરી શકાય. મેં આટલો ફેરફાર કર્યો. 4H+ ઉમેર્યા, 2 H2O ઉમેર્યા. પછી મેં તમને સમજાવ્યું હતું કે જેટલા H+ આપેલા હોય કે નહીં એટલા તમારે એસિડના અણુ લેવા પડે. એટલે 4H+ ના કારણે 2 એસિડના અણુ જે છે એ લેવાના. તો કોપર +4H એટલે શું થયું? 2H2SO4. જેટલા ધાતુ આયન આપેલા હોય એટલા ધાતુના ક્ષાર લેવાના અને વત્તા જે છે જે વધેલું ઘટેલું તમને જોવા મળે છે તે. હવે તમે જોશો તો તમારી પ્રક્રિયા જે છે એ પાછી સંપૂર્ણ થયેલી જોવા મળે છે. તો આ પ્રક્રિયા જે છે એ રેડોક્સ પ્રક્રિયાની રીતે પહેલાં તમારે સોલ્વ કરવાની અને પછી એસિડના અણુ હોય એવી રીતના જે તે ઘટકો જે છે એનો ઉમેરો કરવાનો છે. તો હવે આપણને જે છે અહીંયા સુધી જેટલું પણ શીખા એમાં એવું શીખા કે સલ્ફ્યુરિક એસિડ ધાતુ સાથેની પ્રક્રિયાથી તટસ્થ ક્ષાર, એસિડિક ક્ષાર એમ 2 પ્રકારના ક્ષાર બનાવે છે. જેમાંથી આપણે કોપર સલ્ફેટની વાત કરીએ અને સોડિયમ સલ્ફેટની વાત કરીએ તો એ બંને તટસ્થ ક્ષાર છે. જ્યારે સોડિયમ બાયસલ્ફેટની વાત કરીએ તો એ એસિડિક ક્ષાર છે. એક અગત્યની પ્રક્રિયા જે છે એ કઈ શીખા? ચેરિંગ પ્રક્રિયા. કે ભાઈ તમે કોઈ પણ ઘટકમાંથી પાણીનો અણુ જે છે એ દૂર કરવો હોય તો પાણીનો અણુ દૂર કરવા માટે થઈને આપણે H2SO4 નો ઉપયોગ કરી શકાય. કારણ કે H2SO4 પોતે કેવો છે? પ્રબળ ભેજ શોષક છે. પોતે કેવો છે? પ્રબળ ભેજ શોષક છે. અને એવી જ રીતે સલ્ફ્યુરિક એસિડ જે છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા પણ છે. તો હજુ હું તમને આવા 2 ઓક્સિડેશન કરતા જે છે એ પ્રક્રિયાઓને સંતુલિત કરતા જે છે એ સંતુલિત કરતા શીખડાવું છું. બરોબર છે? તો આટલો મુદ્દો જે છે જવા દઈએ અને હવે આપણે આનું સંતુલન શીખીએ કે ભાઈ સલ્ફ્યુરિક એસિડ જે છે એ કઈ રીતે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. પણ અહીંયા આપણે એક નાનકડી વસ્તુ જે છે શીખવાની છે એ છે વિપરીત વિષમીકરણ. જો આવા શબ્દ આપણી નજર સામે ઘણી બધી વખત આવી ગયા છે અને હવે આપણે આને યાદ રાખવાની પણ ટ્રાય કરશું. બરોબર? આને શું નામ આપવાનું છે? એક વખત ફરીથી કયો જોઈ? વિપરીત વિષમીકરણ. તો હવે વિપરીત વિષમીકરણ આપણે આવી રીતે સમજાવશું. તો અહીંયા હું જે બીજી પ્રક્રિયા સમજાવું છું એને વિપરીત વિષમીકરણ તરીકે ઓળખાવું. વિપરીત વિષમીકરણ. તમને વિષમીકરણ પ્રક્રિયાનો મતલબ એક વખત કહી દો. એક જ ઘટકનું ઓક્સિડેશન થાય, એક જ ઘટકનું રિડક્શન પણ થાય. જો પ્રક્રિયક આવી રીતનું હોય તો એને વિષમીકરણ કહેવાય અને નિપજ આવી હોય ને તો એને વિપરીત વિષમીકરણ કહેવાય. કઈ રીતે? તો કે આપણે સલ્ફર જે છે એની પ્રક્રિયા
H2SO4 સાથે કરીએ એટલે સલ્ફરની પ્રક્રિયા H2SO4 સાથે કરશો તો અહીંયા જે છે આ સલ્ફરનું SO2 માં રૂપાંતર થશે, આ SO4 - 2 નું પણ SO2 માં રૂપાંતરણ થાય છે. આ સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા 0, આની +6, આની +4, આની +4, 0 માંથી +4, 6 માંથી 4. તો અહીંયા જે છે એ શું થયું? ઓક્સિડેશન 4 ઇલેક્ટ્રોનનો ફેરફાર, અહીંયા શું થયું? રિડક્શન 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર. આને ગુણ્યા 1 કરીશ, આને ગુણ્યા 2 કરીશ. હવે પ્રક્રિયામાં શું થાય છે? જો કે આ પ્રક્રિયા એમનું એમ લખશું, પણ આ પ્રક્રિયાને 2 વડે ગુણશું એટલે શું આવી જશે? 2SO4 - 2. થોડીક જગ્યા રાખી દઈશું, અહીંયા આવી જશે SO2 પ્લસ, અહીંયા આવી જશે 2SO2. તો જો જોઈ આ બાજુએ જોવા જઈએ તો ટોટલ વીજભાર કેટલો છે? -4. આ બાજુએ જે જોવા જઈએ તો વીજભાર કેટલો છે? તો કે આ બાજુએ 0 છે. એનો મતલબ એવો થયો કે હવે મારે આ બાજુએ 4H+ ના અણુ ઉમેરવા પડે. તો શું બન્યું? તો અહીંયા હું 4H+ ના અણુ ઉમેરું તો આ બાજુએ મારે 2 પાણીના અણુ ઉમેરવા પડશે. એટલે આ રાસાયણિક રીતે શું થઈ? તટસ્થ. હવે 4H+ છે એટલે આપણે શીખ્યા છીએ સલ્ફર વત્તા 2H2SO4 અને એમાંથી જોવા જઈએ તો 2 અને 1 3SO2 પ્લસ 2H2O. તો આ પ્રક્રિયા હવે તમે જોશો તો આપણને જે છે એ રાસાયણિક રીતે કેવી જોવા મળશે? સંતુલિત. સલ્ફર કેટલા છે? 3, 2 અને 1 3. હાઇડ્રોજન, ઓક્સિજન તમને બધી જ વસ્તુ હવે સંતુલિત અવસ્થામાં જોવા મળશે. પરંતુ અહીંયા શું થયું? તો કે આ નિપજ જે છે એમાંથી ઓક્સિડેશન અને એમાંથી રિડક્શન હોય એટલે આનું નામ છે વિપરીત વિષમીકરણ. અને આવી જ રીતે ત્રીજું જે છે એ આપણે શું લખશું? તો કે ભાઈ કાર્બનનું ઓક્સિડેશન. ત્રીજી પ્રક્રિયામાં આપણે કાર્બન જોશું અને કાર્બન જે છે એ કઈ રીતે ઓક્સિડેશન પ્રક્રિયા આપે એની વાત કરીએ. કઈ રીતે? તો કે કાર્બનની પ્રક્રિયા પણ કોની સાથે કરવાની? SO4 - 2 સાથે. કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ બને, સલ્ફરમાંથી SO2 બને. તો હવે ખબર પડી ગઈ છે 0 વત્તા +6, અહીંયા આવશે +4, અહીંયા આવશે +4. કાર્બનમાંથી જે છે એ શું થાય? ઓક્સિડેશન થાય, 4 નો ફેરફાર. સલ્ફરમાંથી શું થાય? રિડક્શન થાય, 2 નો ફેરફાર. 4 નો ફેરફાર થયો એટલે એને 1 વડે ગુણાય, 2 નો ફેરફાર થતો હોય તો 2 વડે ગુણાય. તો ફરીથી કાર્બન વત્તા 2SO4 - 2, થોડીક જગ્યા રાખીને CO2 પ્લસ 2SO2. આ બાજુએ પણ વીજભાર કેટલો છે? -4. આ બાજુએ વીજભાર કેટલો છે? 0. તો હવે તમને આઈડિયા આવી ગયો છે કે આ બાજુએ 4H+ જે છે એનો ઉમેરો કરવાનો છે, આ બાજુએ 2H2O જે છે એનો ઉમેરો કરવાનો થશે. પણ 4H+ છે એટલે કાર્બન વત્તા 2 અણુ H2SO4 એમાંથી બનશે CO2 પ્લસ 2 અણુ SO2 પ્લસ 2 અણુ H2O. તો આ પ્રક્રિયા જે છે હવે રાસાયણિક રીતે રેડોક્સ પ્રક્રિયાની રીતે પણ કેવી છે? સંતુલન ધરાવે છે. શું ધરાવે છે? સંતુલન જે છે એ સંતુલન ધરાવે છે. તો અત્યારે આપણે જે છે એ સલ્ફ્યુરિક એસિડ જે છે એ સલ્ફ્યુરિક એસિડના રાસાયણિક ગુણધર્મ જે છે એ રાસાયણિક ગુણધર્મ વિશે સમજ્યા. અને એમાં આ અગત્યનો મુદ્દો જે છે એ કયો હતો? તો કે વિપરીત વિષમીકરણ, કાર્બનનું ઓક્સિડેશન, ધાતુનું ઓક્સિડેશન, નીચી બાષ્પશીલતાના કારણે બીજા કોઈ એસિડ જે છે એ એસિડની બનાવટ જે છે એ બનાવટમાં પણ તમે એનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે જે છે એ સલ્ફ્યુરિક એસિડ જે છે એના અપર રૂપો જે છે અથવા બહુરૂપો જે છે એની વાત કરીએ, પરંતુ જેની અંદર અપવાદ આવેલા છે. એટલે અહીંયા આપણે શું લખીએ છીએ? સલ્ફ્યુરિક એસિડના અપવાદ રૂપ સંયોજનો, જેની અંદર આપણે એક જે છે એ સમજવાનું છે H2SO5. શું સમજવાનું છે? H2SO5, જેને કહેવામાં આવે છે પરમાણુ
સલ્ફ્યુરિક એસિડ, જેને આપણે પેરોક્સો મોનો સલ્ફ્યુરિક એસિડ તરીકે દર્શાવી શકાય. અને આનું નાનું હજી નામ છે કેરોજ એસિડ. તમે આને કેરોજ એસિડ તરીકે દર્શાવી શકો છો, જેનું બંધારણ આ પ્રકારનું છે HO S ડબલ બંધ O ડબલ બંધ O, ઓક્સિજન અને હાઇડ્રોજન. તો એની ખાસિયત જે છે એ શું છે કે એમાં આજે બે ઓક્સિજન આવેલા છે કે નહીં, એ બંને ઓક્સિજન પેરોક્સાઇડ સમૂહ ધરાવે છે. શું ધરાવે છે? પેરોક્સાઇડ જે છે એ પેરોક્સાઇડ ધરાવે છે, જે બંને ઓક્સિજનની સંયોજકતા -1 હોય છે. હવે આના બીજા સ્વરૂપ જે છે એની જો વાત કરીએ તો એને H2S2O8 કહેવામાં આવે છે, જેને આપણે નામ આપવાનું છે માર્શલ એસિડ. શું નામ આપવાનું છે? માર્શલ એસિડ અથવા તો પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ, અથવા શું કહેશું? પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ. આનું બંધારણ આવી રીતે છે HO S ડબલ બંધ O ડબલ બંધ O, ઓક્સિજન S ડબલ બંધ O ડબલ બંધ O, ઓક્સિજન અને હાઇડ્રોજન. જેમાં આ બંને ઓક્સિજન જે છે એ પેરોક્સાઇડ અણુ જે છે એ પેરોક્સાઇડ અણુ ધરાવે છે. તો જોવો જોઈએ અત્યાર સુધી આપણે જે શીખાતા H2SO4 ના બંધારણ, એમાં આ બંને વિશિષ્ટ છે, કારણ કે આ બંનેની અંદર શું આવેલું છે? પેરોક્સાઇડ બંધ જે છે એ પેરોક્સાઇડ બંધ આવેલા છે. તો આજ માટે આપણે અહીંયા સુધીનું રાખીએ. હવે નવા સેશનની અંદર આપણે જે છે એ સમૂહ નંબર 17 જે છે એ 17ની શરૂઆત કરવાની થશે. ઓકે, અહીંયા સુધીનું આપણે રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ.